हेलो फ्रेंड्स, केम छो? मजामा? आज આપણે ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા વિશે ભણીશું। ચેપ્ટરનું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ। હવે મિત્રો, રેડોક્સ પ્રક્રિયામાં બે શબ્દો આવેલા છે, એક રિડક્શન અને એક ઓક્સિડેશન। એટલે આપણે એના વિશે જ ભણવાનું છે કે રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ આપણે ભણવાની થાય। તો કઈ બે પ્રક્રિયાઓ ભણવાની થાય? તો એક રિડક્શન અર્ધ પ્રક્રિયા એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા। આ બે શબ્દો સમજવાના થાય। ઓકે, તો રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાને આપણે જુદા જુદા સેન્સમાં ભણીશું। આપણે પહેલી વસ્તુ લઈએ તો બે પ્રક્રિયાઓ લઉં છું। એમજી એટલે મેગ્નેશિયમ। મેગ્નેશિયમ સોલિડમાં છે, સોલિડ એટલે ઘન સ્વરૂપમાં। એની પ્રક્રિયા હું O2 સાથે કરું એટલે ઓક્સિજન લઉં તો ઓક્સિજન ગેસ સ્વરૂપમાં છે, G એટલે ગેસ। હવે એમાંથી બનશે તમારો MgO। આ મેગ્નેશિયમ ઓક્સાઇડ કયા સ્વરૂપમાં બનશે? તો ઘન સ્વરૂપમાં એટલે કે સોલિડ સ્વરૂપમાં બનશે। હવે આ પ્રક્રિયા સાથે એક બીજી પ્રક્રિયા લઉં, સલ્ફર સોલિડ સ્વરૂપમાં હોય, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું, ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હોય, એમાંથી બને SO2 સલ્ફર ડાયોક્સાઇડ। આ કયા સ્વરૂપમાં હોય? તો ગેસ સ્વરૂપમાં, G એટલે ગેસ, S એટલે સોલિડ। તો આ પ્રક્રિયાની અંદર તમે જુઓ છો ઓક્સિજનનો અણુ Mg માં ઉમેરાયો છે, એ જ રીતે સલ્ફરની અંદર ઓક્સિજનનો અણુ ઉમેરાઈ રહ્યો છે। એટલે પહેલી પ્રક્રિયામાં, બંને પ્રક્રિયામાં તમે જુઓ છો કે અંદર ઓક્સિજનનો અણુ ઉમેરાય છે। એટલે પહેલી વસ્તુ ઓક્સિજનનો અણુ ઉમેરાય। કોનો અણુ ઉમેરાય? ઓક્સિજનનો અણુ ઉમેરાય। અને મિત્રો, ઓક્સિજનનો અણુ ઉમેરાય તેથી એ પ્રક્રિયાને, બંને પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે। કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન। એટલે પહેલો શબ્દ તમને ખબર પડી ગઈ, ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? ચલો, પહેલી પ્રક્રિયામાં ખબર પડી ગઈ કે બંને ધાતુની અંદર ઓક્સિજનનો અણુ ઉમેરાઈ રહ્યો છે, આથી આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે। હવે હું બીજી પ્રક્રિયા લઉં છું। બીજી પ્રક્રિયા તમે જોઈ શકશો તો મિથેનની હવામાં દહન કરતા, મિથેનનું સૂત્ર શું થાય? CH4। ભણી ગયા છો? ગેસ સ્વરૂપમાં દહન કરીએ એટલે ઓક્સિજન બને, ની હાજરીમાં એ પણ ગેસ ફોર્મમાં। શું બને? તો કાર્બન અને ઓક્સિજન ભેગા થાય, શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે। અને બીજું શું છૂટું પાડે છે? તો પાણી છૂટું પડે છે, H2O। અહીંયા CO2 છે ગેસ ફોર્મમાં અને H2O છે લિક્વિડ ફોર્મમાં આવશે। હવે સમીકરણને બેલેન્સ કરવાનો વારો આવ્યો તો બેલેન્સમાં H4 છે, અહીંયા H2 છે, તો H કેટલા મૂકી દઈએ આગળ? 2। ઓકે, અહીંયા ઓક્સિજન 2 ને 2 4 થયા, અહીંયા ઓક્સિજન 2 છે એટલે આગળ કેટલા મૂકી દઈએ? 2। એટલે તમારું સમીકરણ બેલેન્સ થઈ ગયું। તો અહીંયા જુઓ તમે કે CH4 ની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે ઓક્સિડેશન તો કહેવાય, પણ બીજી વસ્તુ તમે જોઈ શકો છો, CH4 ની અંદર H દૂર થયો, જોઈ શકો છો CH4 માંથી H દૂર થયો
અને ઓક્સિજન દાખલ થયો એટલે આ પ્રક્રિયા એક પ્રકારની ઓક્સિડેશન જ પ્રક્રિયા કહેવાય કે ઓક્સિજન ઉમેરાય છે સાથે સાથે હાઇડ્રોજન દૂર થાય છે એ પ્રક્રિયાને પણ શું કહેવાય ઓક્સિડેશન એટલે બીજી કે હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે એટલે ના એકલું ઉમેરાય ઓક્સિજન એની સાથે સાથે હાઇડ્રોજનની દૂર થવાની ક્રિયાને પણ શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય છે હજુ એક આવી જ પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ ચલો ઓકે એટલે આ બંને પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાયો અહીંયા ઓક્સિજન ઉમેરાયો સાથે સાથે H દૂર થયો આથી એ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે કે જેમાં હાઇડ્રોજન દૂર થાય ઓકે હવે હું H2S ની O2 સાથે પ્રક્રિયા કરું છું તો પ્રક્રિયા તમે જુઓ H2S હાઇડ્રોજન સલ્ફાઇડ આ ગેસ સ્વરૂપમાં હોય એની O2 સાથે પ્રક્રિયા કરીએ તો બને શું તો S અહીંયા આવશે અને H2O સમીકરણ બેલેન્સ કરીએ તો O2 છે તો અહીંયા O2 મૂકી દઈએ H2O લિક્વિડ ફોર્મમાં અહીંયા પણ H2O લિક્વિડ ફોર્મમાં S સલ્ફર છે સોલિડ ફોર્મમાં આવશે O2 ગેસ ફોર્મમાં છે હવે તમે અહીંયા જોઈ શકો છો ઓક્સિજનના 2 છે અહીંયા ઓક્સિજનને કીધું 2 મૂક્યો તો હાઇડ્રોજનના 2 દુ 4 તો હાઇડ્રોજન અહીંયા 2 મૂકી દઉં સલ્ફરના કેટલા પરમાણુ થયા 2 સમીકરણ બેલેન્સ ચાલી રહ્યું છે તો સલ્ફરના કેટલા પરમાણુ મૂકી દઉં 2 તો આ પ્રક્રિયામાં પણ તમે જુઓ કે H2S ની અંદર અહીંયાથી હાઇડ્રોજનની અંદર ઓક્સિજનનો અણુ ઉમેરાયો પણ એવી વસ્તુ થયું H2S માંથી H2 શું થયો દૂર થયો આથી એવું કહી શકાય કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને H2S માંથી S બન્યો એની અંદર હાઇડ્રોજન દૂર થયો આ પ્રક્રિયાને પણ શું કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા કહી શકાય અને ઓક્સિજન ઉમેરાયો એટલે એને કહેવાય ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન ઓકે અહીંયા એક ભૂલ થઈ છે ઉમેરાવાની પ્રક્રિયા હું બોલ્યો તો સાચું હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયાને નહીં તો દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે તો અહીંયા એવી જ પ્રક્રિયા થઈ છે H2S માંથી S બન્યો છે એટલે કહેવાનો મતલબ હાઇડ્રોજન દૂર થયો છે એટલે આ પ્રક્રિયાને પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું પણ એવું ના કહી શકાય કે આ પ્રક્રિયામાં O2 ની અંદર H2 દાખલ થયો તો આ પ્રક્રિયા રિડક્શન કહેવાય કેમ કારણ કે હાઇડ્રોજનનો અણુ ઉમેરાય છે એટલે એક બીજી પણ વ્યાખ્યા લખીએ આપણે રિડક્શનની વ્યાખ્યા લખીએ તો હાઇડ્રોજન ના ઉમેરાવાની પ્રક્રિયાને શું કહેવાય છે મિત્રો રિડક્શન પ્રક્રિયા ઓકે તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રિડક્શન પ્રક્રિયા છે તો H2S માંથી શું થયું S બન્યો H2S માંથી S બન્યો એટલે હાઇડ્રોજન દૂર થયો હાઇડ્રોજન દૂર થયો એટલે આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન ઓક્સિડેશનના આ રીતે લખાય હવે અહીંયા શું થયું તો O2 ની અંદર હાઇડ્રોજન ઉમેરાયો
ઉમેરાયો એટલે હાઇડ્રોજનના ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય. એટલે અહીંયા હું શું લખીશ? રિડક્શન. એટલે આ બંને પ્રક્રિયા થતી હોય કે જેમાં ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પ્રક્રિયા પણ થતી હોય, તો આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. અહીંયા પણ એવું જ થશે કે અહીંયા H હતો, અહીંયા નથી, એટલે કે H દૂર થયો અને ઓક્સિજન ઉમેરાયો. એટલે આ પ્રક્રિયાને જો તમારે લખવી હોય તો ઓક્સિજન ઉમેરાયો, હાઇડ્રોજન દૂર થયો, એટલે આને ઓક્સિડેશન કહી દેશો તમે. અને સાથે સાથે O2 માં H2O ઉમેરાયો એટલે હાઇડ્રોજન ઉમેરાયો, એટલે આ પ્રક્રિયાને તમે કહી શકશો રિડક્શન. એટલે અહીંયા તમારી એક વ્યાખ્યા થઈ, હાઇડ્રોજનના ઉમેરાવાની ક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. આ જ રીતે બીજી પણ એક પ્રક્રિયા છે, એ જોઈએ આપણે કેટલીક પ્રક્રિયાઓ. ઓકે, Mg સોલિડ ફોર્મમાં પ્લસ ફ્લોરિન ગેસ સ્વરૂપમાં gives MgF2 બનશે. આ પણ સોલિડ ફોર્મમાં મળશે. MgF2 સોલિડ ફોર્મમાં મળશે. આ સમીકરણની વાત કરીએ આપણે તો આ સમીકરણમાં સમીકરણ બેલેન્સ જેવું છે, તો સમીકરણ અહીંયા બેલેન્સ જ છે, એટલે તમે MgF2 લખી શકો. બીજી પ્રક્રિયા અહીંયા લખીએ આપણે, તો બીજી પ્રક્રિયામાં Mg સોલિડ પ્લસ Cl2 એ ગેસ ફોર્મમાં શું બનશે? MgCl2 એ આખો સોલિડ ફોર્મમાં બનશે. એટલે કે આ પ્રક્રિયા પણ છે. એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા Mg સોલિડ પ્લસ સલ્ફર એ પણ સોલિડ ફોર્મમાં બને છે. MgS એ પણ બનશે સોલિડ ફોર્મમાં. તો આ ત્રણેય પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે Mg ની અંદર ફ્લોરિન ઉમેરાય છે, Mg ની અંદર ક્લોરિન ઉમેરાય છે અને Mg ની અંદર સલ્ફર ઉમેરાય છે. તો તમે અહીંયા કહી શકશો કે બધામાં એક વસ્તુ ઉમેરાય છે, વિદ્યુત ઋણ તત્વ ઉમેરાઈ રહ્યું છે. તો એવું કહી શકાય કે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાવાની ક્રિયાને પણ શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. સાથે સાથે એક બીજું ઉદાહરણ પણ લઉં છું. જેટલી રિએક્શનો જોશો આ બધા વિદ્યુત ઋણ પરમાણુ છે, 1, 2 અને 3. ઓકે, એની સાથે સાથે બીજી એક પ્રક્રિયા છે, થોડીક અલગ ટાઈપની છે પ્રક્રિયા, થોડુંક ધ્યાન રાખજો. પ્રક્રિયામાં કંઈક આવું છે, K4 FeCN6, આને કહેવાય પોટેશિયમ ફેરોસાયનાઇડ. K4 FeCN6 છે ભાઈ. ઓકે, એની પ્રક્રિયા H2O2, એને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડનું સૂત્ર શું થાય? H2O2. અને H2O2 પણ એક્વાયસ ફોર્મમાં છે, આ પણ એક્વાયસ ફોર્મમાં છે. તો અહીંયા તમે જોઈ શકશો K4 FeCN6 કન્વર્ટ થઈ જશે K3 FeCN6 માં. ઓકે, K3 FeCN6 અને H2O2 કન્વર્ટ થઈ જાય છે K અને OH ભેગો થાય એટલે KOH. તો અહીંયા તમે સમીકરણ બેલેન્સની વાત કરીએ તો અહીંયા 2K4 FeCN6 અને અહીંયા 2KOH મૂકીએ તો સમીકરણ બેલેન્સ થઈ જાય. પણ K3 FeCN6 ની આગળ પણ 2 મૂકવા પડશે. એટલે 4 દુ 8, 3 દુ 6 ને 2 8. તો અહીંયા એક વસ્તુ થઈ, K4 માંથી શું થયું? K3 થયા. એટલે વિદ્યુત ધનમય તત્વમાં શું થયો? ઘટાડો. કેવો શું થયો? વિદ્યુત ધનમય તત્વમાં શું થયો? ઘટાડો. એટલે એવું કહી શકાય કે શું ઉમેરાય? તો ફરીથી વ્યાખ્યા લઈએ કે જે પદાર્થમાં ઓક્સિજન અને વિદ્યુત ઋણ
ઉમેરાવાની અને વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહે છે. ઓકે, હવે એવી જ રીતે કેટલીક રિએક્શનો જોઈશું. તો 3-4 રિએક્શનો આપણે જોઈએ. તો બીજી પ્રક્રિયા રિડક્શનની વ્યાખ્યા આના રીતે જ હું વ્યાખ્યા લખી નાખું છું, પછી આપણે એની રિએક્શનો જોઈએ. ધ્યાન રાખજો, રિડક્શન કોને કહેવું? તો આ ઓક્સિડેશનની વાત કરી. હવે રિડક્શનની આના કરતા ઉલટી વ્યાખ્યા, કે જેમ ઓક્સિજન ઉમેરાય છે તેમ ઓક્સિજન દૂર થાય છે. વિદ્યુત ઋણમય તત્વ પણ અહીંયા ઉમેરાય છે, એની જગ્યાએ વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય. તો ફરીથી બોલું છું, જે પદાર્થમાં ઓક્સિજન અને વિદ્યુત ઋણ તત્વ દૂર થવાની અને હાઇડ્રોજન અને વિદ્યુત ઋણમય એની જગ્યાએ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાની ક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તો જો બંને વ્યાખ્યાઓમાં અલગ અલગ વસ્તુ છે. હવે આના રિલેટેડ આપણે કેટલીક પ્રક્રિયાઓ જોઈએ. HgO આને કહેવાય મર્ક્યુરિક ઓક્સાઇડ. જ્યારે આની પ્રક્રિયા થઈએ, HgOની પ્રક્રિયા થાય છે, જે સોલિડ ફોર્મમાં છે. HgO એ સોલિડ ફોર્મમાં છે. જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે આપણને મળે છે Hg. Hg એટલે મર્ક્યુરી, તમને લોકો જાણો છો, લિક્વિડમાં, અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે એ ગેસ ફોર્મમાં. હવે આ પ્રક્રિયામાં થાય છે શું? તો ઓક્સિજનનો અણુ સમીકરણ બેલેન્સ કરીએ તો ધ્યાન રાખજો, O2 છે. O2 હોવાથી અહીંયા પણ કેટલા મૂકીશું? 2. તો Hg કેટલા થાય છે? 2. તો અહીંયા પણ કેટલા મૂકીશું? 2. તો આમાં HgOમાંથી ઓક્સિજન દૂર થાય છે. એટલે ઓક્સિજન જો દૂર થાય તો યાદ કરો, ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય. તો ઓક્સિજન દૂર થાય તો કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. એટલે આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. એટલે આપણે લખીએ કે HgOમાંથી O દૂર થાય. એટલે આ પ્રક્રિયા કેવી થાય? રિડક્શન. ગુજરાતીમાં લખીએ આપણે રિડક્શન. ચલો, ઓકે. એટલે આ પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે, એટલે એ પ્રક્રિયાને રિડક્શન કહીશું. બીજી પ્રક્રિયા તો FeCl3 ફેરિક ક્લોરાઇડ કહેવાય. એની પ્રક્રિયા એક્વાયસ ફોર્મમાં છે.
એની પ્રક્રિયામાં H2 સાથે થાય છે H2 હાઇડ્રોજન તો ઓલવેઝ આપણે લોકો જાણીએ છીએ ગેસ ફોર્મમાં હોય તો બનશે શું તો FeCl2 બનશે જે ઓલરેડી એક્વાયસ ફોર્મમાં અને H અને Cl ભેગા થઈને HCl બનાવે જે પણ આપણે એક્વાયસ ફોર્મમાં લઈએ છીએ સમીકરણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો 2 છે તો 2 અહીંયા મૂકીએ 2 અહીંયા મૂકીએ એટલે 3 દુ કેટલા થયા ક્લોરીન 6 અહીંયા 2 દુ 4 અને 2 6 એટલે હાઇડ્રોજન 2 હોવાથી પહેલાં અહીંયા 2 મૂક્યા ક્લોરીનને બંનેને બેલેન્સ કરવા માટે 3 દુ 6 અને 2 દુ 4 અને 2 6 તો આ પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે તો FeCl 3 હતા 3 માંથી ક્લોરીન કેટલા થયા 2 અથવા 3 દુ 6 6 માંથી 2 દુ 4 એટલે વિદ્યુત ઋણ પરમાણુ દૂર થાય એટલે એવું કહેવાય વિદ્યુત ઋણ પરમાણુ Cl દૂર થાય છે એટલે પણ શું થાય એટલે વિદ્યુત ઋણ તત્વ Cl અહીંયાથી દૂર થાય છે તો એ પ્રક્રિયાને પણ શું કહેવાય તો એ પ્રક્રિયાને પણ રિડક્શન કહેવાય આ બંનેમાં રિડક્શન પ્રક્રિયા થઈ એ જ રીતે બીજી વાત કરું તો તમે લોકો ભણી ગયા છો CH2 ડબલ બોન્ડ CH2 આને કહેવાય ઇથિન ઇથિનમાં હાઇડ્રોજનનો અણુ ઉમેરાય H2 ઇથિન કયા સ્વરૂપમાં હોય તો ઇથિન છે ગેસ ફોર્મમાં H2 પણ ગેસ ફોર્મમાં એમાંથી શું બને એક H અહીંયા આવે એક H અહીંયા આવે તો શું બની જાય CH3 અને CH3 તો આ CH3 જે બન્યો ઇથેન કહેવાય એ પણ કયા ફોર્મમાં છે તો ગેસ ફોર્મમાં તો તમે અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજનનો અણુ ઉમેરાયો એટલે અહીંયા આ પ્રક્રિયા પણ હાઇડ્રોજનનો અણુ ઉમેરાયો સમજો તો હાઇડ્રોજનનો અણુ ઉમેરાય તો પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય એટલે જો બધી જ વ્યાખ્યાઓ અહીંયા ક્લિયર થાય છે હાઇડ્રોજનનો અણુ ઉમેરાય પહેલી પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તો પણ રિડક્શન કહેવાય બીજી પ્રક્રિયામાં વિદ્યુત ઋણ પરમાણુ દૂર થાય તો પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય હાઇડ્રોજનનો અણુ ઉમેરાય તો પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય અને ચોથી પ્રક્રિયા છે એમાં જોઈએ છે આપણે HgCl2 એટલે મર્ક્યુરિક ક્લોરાઇડ ઓકે એની પ્રક્રિયા HgCl મર્ક્યુરસ ક્લોરાઇડ SnCl2 સાથે કરું SnCl2 એટલે સ્ટેનસ ક્લોરાઇડ તો શું બનશે મર્ક્યુરિક ક્લોરાઇડ કન્વર્ટ થશે મર્ક્યુરસ ક્લોરાઇડ Hg2Cl2 અને એ પણ સોલિડમાં હશે અને વત્તા SnCl4 જે એક્વાયસ ફોર્મમાં છે ઓકે તો અહીંયા SnCl2 પણ કયા ફોર્મમાં છે એક્વાયસ ફોર્મમાં છે અને મર્ક્યુરિક ક્લોરાઇડ પણ કયા ફોર્મમાં છે એક્વાયસ ફોર્મમાં છે તો આમાં શું થયું એની આપણે વાત કરીએ તો તમે અહીંયા આ પ્રક્રિયામાં જોઈ શકો છો આ પ્રક્રિયામાં તમે સરળતાથી જોઈ શકશો શું થાય છે તો વિદ્યુત ઋણ પરમાણુ આમાં દાખલ થાય છે પણ આમાં શું થાય છે Hg1 હતો ને Hg2 થયા ઓકે સમીકરણ બેલેન્સ કરું તો સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા HgCl2 માં Hg2 છે એટલે અહીંયા 2 મૂકું તો Cl કેટલા થાય 2 દુ 4 ને 2 6 તો Cl 2 ને 4 6 થઈ જાય છે સમીકરણ તો બેલેન્સ થઈ ગયું પણ અહીંયા તમે જુઓ કે સ્ટેનસ ક્લોરાઇડ મર્ક્યુરિક ક્લોરાઇડમાં શું થાય છે મર્ક્યુરીનું ઉમેરણ થાય છે આ બગડો ના ગણો તો મર્ક્યુરીમાં મર્ક્યુરિક અણુનું ઉમેરણ એટલે વિદ્યુત ધનમય પરમાણુ ઉમેરાયો હવે વિદ્યુત ધનમય પરમાણુ ઉમેરાય તો પણ શું કહેવાય તો એને રિડક્શન કહેવાય તો રિડક્શનની કેટલી વ્યાખ્યાઓ આપણે ભણ્યા તો ટોટલ 4 વ્યાખ્યાઓ ભણ્યા પહેલી વ્યાખ્યા ઓક્સિજનનો અણુ દૂર થાય બીજી વ્યાખ્યા વિદ્યુત ઋણ પરમાણુ દૂર થાય ત્રીજી વ્યાખ્યા હાઇડ્રોજનનો અણુ ઉમેરાય ચોથી વ્યાખ્યા વિદ્યુત ધનમય પરમાણુ ઉમેરાય એના રિલેટેડ બધા
પણ અહીંયા આમાં SnCl2 SnCl4 માં ફેરવાય છે, એનો મતલબ કે Cl2 એ Cl4 એટલે એ ઉમેરાય છે ક્લોરીન, તો વિદ્યુત ઋણ પરમાણુ ઉમેરાયો તો આ ઓક્સિડેશન થઈ અને Hg વાળી પ્રક્રિયા રિડક્શન કહેવામાં આવે છે. તો અહીંયા આ પ્રક્રિયામાં એક સાથે એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન, ફરીથી બોલું છું, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થવાની ક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો અહીંયા આપણને એક નવો શબ્દ પણ જાણવા મળ્યો, રેડોક્સ. તો હવે તમને ખબર પડી ગઈ હશે ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું. અહીંયા આપણે એ બધી જ વ્યાખ્યાઓ આપણે સમજી લીધી. છતાં પણ હું 4 ઓક્સિડેશનની અને રિડક્શનની પ્રક્રિયાઓ લખીને બતાવું છું. તો પહેલાં ઓક્સિડેશન જોજો. તો ઓક્સિડેશનમાં 4 વસ્તુ શું થઈ તો એ તમે સમજજો. તો આપણે 4 વસ્તુ ભણીએ તો ઓક્સિડેશનમાં 4 વસ્તુ અલગ અલગ થઈ. પહેલો મુદ્દો, ઓક્સિજનનો અણુ ઉમેરાય એટલે ઓક્સિજન ઉમેરાય. બીજું, વિદ્યુત ઋણ પરમાણુ ઉમેરાય. હાઇડ્રોજન દૂર થાય. અને છેલ્લો મુદ્દો જેને આપણે કહીશું વિદ્યુત ધનમય પરમાણુ દૂર થાય. તો ઓક્સિડેશન પ્રક્રિયાની આપણે 4 વ્યાખ્યા ભણ્યા. ઓક્સિજન ઉમેરાય, વિદ્યુત ઋણ પરમાણુ ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, વિદ્યુત ધનમય પરમાણુ દૂર થાય. એવી જ પ્રક્રિયામાં આપણે બીજી વ્યાખ્યા લખીએ, રિડક્શનની વ્યાખ્યા. તો એમાં પણ આ જ રીતે 4 વ્યાખ્યાઓ આપણને મળી રહે છે. 4 વ્યાખ્યાઓ આપણને મળી રહે. આના કરતાં ઉલટી વ્યાખ્યાઓ, ઓક્સિજન ઉમેરાય એની જગ્યાએ ઓક્સિજન દૂર થાય. બીજી વ્યાખ્યા જોઈએ તો વિદ્યુત ઋણ પરમાણુ ઉમેરાય એની જગ્યાએ વિદ્યુત ઋણ પરમાણુ ઉમેરાયની જગ્યાએ શું લખીશું? દૂર થાય. ચલો એ જ રીતે ત્રીજી વ્યાખ્યા, હાઇડ્રોજન દૂર થાય એની જગ્યાએ શું લખાય? તો હાઇડ્રોજન ઉમેરાય. અને વિદ્યુત ધનમય દૂર થાય એની જગ્યાએ વિદ્યુત ધનમય દૂર થાય એની જગ્યાએ લખીશું ઉમેરાય. તો આપણે 4 ને 4 8 ને 1 9 વ્યાખ્યાઓ ભણ્યા કે જો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થાય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ચેપ્ટરનું નામ જ રેડોક્સ છે. સાથે સાથે ઓક્સિડેશન અને રિડક્શનની 4 વ્યાખ્યાઓ આપણે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા સમજ્યા. હવે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાના સ્વરૂપમાં આ ઓક્સિડેશન અને રિડક્શન કઈ રીતે થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો થેન્ક યુ વેરી મચ. ઓકે, બાય.